આ બેનો ખરેખર ભોળા હોય છે. હા, બે બેનો હમણાં વાતો કરતા હતા. એક બેન બીજી બાજુવાળી બેનને કહેતી હતી કે આ દિવાળીએ તો છે ને તાર ભાઈ મને એ કે 100% ડાયમંડની કે કોઈક આઈટમ ગિફ્ટમાં આપવાના. બોલી કે કેમ? એ કે લે મેં ફોનમાં એને વાત કરતા સાંભળ્યા હતી. કોકને ફોનમાં કહેતા હતા કે આમ જો મોટા મારી હાટું એ કે 2 નંગ રાખજે એ કે. અને આમ જો ઘર હાટું છો પાછા ઓરિજિનલ જો ડુપ્લિકેટ નહીં. એટલે મને એ નક્કી દે. પણ કરવા ચોથનું વ્રત જે ફિલ્મમાં સિરિયલમાં વધારે ઉજવાય છે ને હવે એની નકલ કરીને ગુજરાતની બહેનો પણ ઉજવે છે. વંદન, આપણને કાંઈ વાંધો નહીં, ઉજવો તમે તમારે. પણ એ કરવા ચોથના વ્રતમાં એક બેન 65-67 વર્ષની ઉંમરને અગાસી ઉપર ચા ગાળવાની ગયણી લાવ્યા. બોલો, બધા ઓલો લોટ ચાળવાની ચાયણી લાવે, આ બેન શા ગાળવાની ગયણી લાવ્યા. તે બાજુવાળા અગાસીમાંથી બેને કીધું કે આટલી ઝીણી જાળીવાળી ગયણીમાંથી જોવાનું કારણ પતિને. એટલે ઓલા બેને કીધું કે મોટી ચાયણીમાં મોટી જાળીઓ હોય, એમાંથી જોવો ને તો એક એનું આયુષ્ય લંબાઈ જાય. આમાં ઝીણી ઝીણી જાળીઓ હોય. 8-10 વર્ષ 12 વર્ષ તો માઇન્ડ ટકે.